ભાઈ કમિશનર કચેરી આવ્યા છો, શું વિગત છે? વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે। તમારા મારા અને જનતાના વેરાથી ચાલતી આ સંસ્થા છે। આ સંસ્થાની ઘણી બધી જવાબદારીઓ છે, એ જવાબદારીઓ નિભાવતા નથી। માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માગવામાં આવી હતી। કેટલી ફાઇલો અઢળ છે, ગુમ છે, ત્યારે આજે રોડ વિભાગની 7 ફાઇલો ગાયબ છે, અઢળ છે, તેઓ પત્ર આપ્યો છે। બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની 1 ફાઇલ ગાયબ છે, તેઓ પત્ર પાઠવેલ છે। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં અઢળ શબ્દ એટલે કે ફાઇલો ગુમ થઈ રહી છે, તે પ્રસ્થાપિત થઈ રહ્યો છે। આપણે ટૂંક સમય પહેલાં અતાપી વંડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ માટે સીએમ ફરિયાદ દાખલ કરી હતી, ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી અતાપી થીમ વંડરલેન્ડ પાર્કની ફાઇલ અઢળ એટલે ગાયબ થઈ હતી। તો ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા સીસીટીવી કેમેરાથી સજ્જ છે, સિક્યુરિટી ગાર્ડથી સજ્જ છે, તો આ ફાઇલો ગાયબ કેમ થાય છે? ગાયબ થવાનું એક કારણ એ પણ આવે છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જ્યારે મસ્ત મોટા ભ્રષ્ટાચાર કરતા હોય છે, ત્યારે આવી ફાઇલો ગાયબ થતી હોય છે। આજે આવેદનપત્ર આપ્યું છે અને જણાવ્યું છે કે જે વિભાગની ફાઇલો ગાયબ થઈ હોય તે વિભાગના અધિકારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી અમે માંગ કરી છે।